નમસ્કાર વાલા વાલા બાળ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે દ્વિતીય સત્રની અંદર વિષય આપણો ગુજરાતી એટલે કે આપણો પલ્લાસ વિષય, એની અંદર ચેપ્ટર નંબર 12 જે છે, સરસ મજાનું મહાભારતનો એક પર્વ છે. ચેપ્ટરનું નામ છે આપણું અપરાજય. એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ સૌપ્રથમ આપણું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ છે વાતચીત. તો વાતચીતમાં એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નના જવાબો આપણે આપણી વિચાર શક્તિ પરથી અથવા અનુભવ પરથી આપવાના. તો જોઈએ પહેલો કે આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા, સિરિયલમાં જોયું છે તમે ક્યારે? તો હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. અને આપણા બધાએ એકવાર મહાભારત અને રામાયણ તો જોવી જ જોઈએ. એટલે તમે કોઈ પિક્ચર ના જુઓ, વેબ સિરીઝ ના જુઓ તો ચાલશે, પણ આ મિત્રો આ અચૂકથી જોઈ લેજો. આગળ જઈએ. આગળ છે બીજો, તમે ક્યારે જોશમાં આવી ગયા, ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું, આંચકો લાગ્યો, એ તમારે તમારા અનુભવ પરથી લખવાનું છે. તો જોઈ શકો છો, અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ ચક્રવ્યૂહને હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા. અભિમન્યુના કાકાશ્રી એટલે કયા? અર્જુન. અભિમન્યુ જે હતો એ કોનો પુત્ર હતો? એ મિત્ર પુત્ર હતો અર્જુનનો. અને અર્જુન સિવાય જે બાકીના 4 પાંડવો છે એમને અભિમન્યુ કહે છે. પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવી અભિમન્યુએ કહી ત્યારે ચિંતા થઈ. જોઈ શકો છો, અલગ અલગ લખેલું છે તમને. બીજું છે કે વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો તમને લાગ્યો? તમને જે લાગ્યો એ લખવાનું. તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો. સારથીને આપેલો ઉત્તર શું હતો એ જોઈએ આપણે, કે મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ એ વિચારવાનો સમય નથી હમણાં. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. સુભદ્રા કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણના બહેન. શ્રી કૃષ્ણનો ભાણેજ છું અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચો વચ લઈ જા. પદ્મ એટલે કે જે આચાર્ય દ્રોણ દ્વારા જે ચક્રવ્યૂહ રચવામાં આવ્યું હતું, એ કમલવ્યૂહ. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હોત તેમ માનજો. ચોથો છે અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? જોઈ શકો છો, આ તેનો સંપૂર્ણ જવાબ છે. જવાબ નથી, પણ અહીંયા ખાલી સમજવા પૂરતું લખેલું છે. બાકી તમારે જાતે જ મિત્રો લખવાનું છે. આગળ વધીએ આપણે. આગળ છે 5મો, તમે અભિમન્યુ જગ્યાએ હોત તો યુદ્ધમાં જાઓ કેમ? તો હા, હું અભિમન્યુની જગ્યાએ હોત તો હું પણ અભિમન્યુની જેમ જ કરું અને પોતાના પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનોનો સામનો કરવા જરૂર લડીશ. ભલે હાર થાય કે જીત થાય, પણ લડવું જરૂરી છે. છઠ્ઠો, લડાઈ થવાના કારણ સાસા હોય છે. તો લડાઈ થવાના કારણ મિત્રો 4 જ છે, સોરી 3 જ છે. એ 3 જ કયા કયા છે? એક તો જર એટલે કે ઝવેરાત અને સંપત્તિ. બીજો છે જમીન, અને ત્રીજું છે જોરું એટલે કે સ્ત્રી. મોટા ભાગે જે આપણી મહાભારત થઈ એ પણ પેલું જે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું એના લીધો હતું. જમીનનો પણ એમાં ભાગ હતો. રામાયણ થયું એ પણ મિત્રો આપણા સીતા માતાનું રાવણે હરણ કર્યું હતું, એના બદલે મિત્રો રામાયણ થઈ હતી. આગળ જે 7મો, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? જોઈ શકો છો, અહીંયા તમે લખેલા છે તમને. 8મો, યુદ્ધો રોકવા જોઈએ. શા માટે? તો હા મિત્રો, યુદ્ધો રોકવા જોઈએ, કારણ કે યુદ્ધો જો થાય, કોઈ પણ 2 દેશ વચ્ચે યુદ્ધો થાય તો જીતવાનો તો કોઈ એક જ દેશ છે, પરંતુ નુકસાન બંને જ દેશને થવાનું છે. એ માટે યુદ્ધો જેમ ના થાય, વધુમાં વધુ રોકાય, એમ મિત્રો આપણી દુનિયાનો વિકાસ સારો એવો થાય. 9મો, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? જોઈ શકો છો, પ્રેમ સંબંધો વિકસાવવા પડે, મિત્રતા વિકસાવવી પડે, અલગ અલગ. આગળ વધીએ. આગળ છે બીજો કે 13મા દિવસે સવારે આ જે ફકરો છે ત્યાંથી માંડીને આપણે આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધી આપણે વાંચવાનું છે.
અને ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. તો ખરું ખોટું જોઈએ તો દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી ત્યાંથી પાંડવ સેના ચિંતિત હતી. તો એકદમ તદ્દન સાચી વાત છે. બીજો, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો પણ સાચી વાત. ત્રીજો, અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રવ્યૂહ તોડી નાખશે. તો પણ સાચી વાત છે. ચોથો, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. તો આ વાત સાચી છે, કારણ કે અભિમન્યુને પદ્મવ્યૂહની અંદર પ્રવેશતા આવડતું હતું પણ પદ્મવ્યૂહની બહાર નીકળતા આવડતું ન હતું. આગળ જોઈએ પાંચમો, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. તો આ વિધાન કેવું છે? આ વિધાન છે ખોટું. છઠ્ઠો જોઈએ કે પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેર વિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ પણ છે ખોટું. આગળ વધીએ સાતમો, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. તો આ વિધાન કેવું છે? આ વિધાન પણ છે ખોટું. આઠમો જોઈએ, દ્રૌપદી અભિમન્યુને યુદ્ધ જોતી હતી. તો આ વિધાન કેવું છે? આ વિધાન પણ છે સાચું. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. આગળ છે ત્રીજો કે અભિમન્યુની પાછળ જતા ભીમ પોતાની શિબિર પર લઈ ગયા. એ ત્યાં સુધી આપણે ફકરો વાંચવાનો છે અને વિધાન કોને લાગુ પડે છે તે આપણે લખવાનું છે. એટલે કે આ વિધાન કોણ બોલે છે એ આપણે લખવાનું છે. તો જોઈએ આપણે અહીંયા વિધાન છે કે પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. કોને અટકાવી દીધા હતા? તો જયદ્રથે અટકાવી દીધા હતા. કારણ કે જે જયદ્રથ હતો એને દેવો કે દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ તરફથી વરદાન હતું કે મહાભારતના યુદ્ધમાં એક દિવસ એવો આવશે કે જયદ્રથ એકલો જ આખી પાંડવોની સેનાને કાપી પડી જશે. એટલે કે કોઈનાથી તે હારી શકશે નહીં. બીજો છે, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. કોને તોડી હતી? અભિમન્યુએ. ત્રીજો, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. કોણ ગુસ્સે ભરાયા? અર્જુન. પછી જે ચોથો, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. તો આ કોણ હતું? આચાર્ય દ્રોણ, જે પાંડવો અને કૌરવોના ગુરુ હતા. પાંચમો, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી પડ્યો. કોનો રથ ભાંગી પડ્યો હતો? તો અર્જુનના પુત્ર વીર અભિમન્યુનો. છઠ્ઠો, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. તો કોણ ખુશ થઈ ગયું? તો જેના કારણે મહાભારત થયું હતું એવો મિત્રો દુર્યોધન. સાતમો, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. તો આ મિત્રો કોણ બોલે છે? આજે અર્જુનની 5 પાંડવોની પત્ની હતી દ્રૌપદી, એ બોલે છે. આઠમો, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. અર્જુન. નવમો, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા ગયા. તો જે પણ સૌથી જ્યેષ્ઠ પાંડવ હતા યુધિષ્ઠિર અને ભીમ. દસમો, અર્જુન પાસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. કોને લેવડાવી? તો દ્રૌપદીએ. અને લાસ્ટમાં છે અર્જુનને શાંત કરવા એ એને પોતાની સાથે લઈ ગયા. તો આ કોણ હતા? તો ભગવાન શ્રી કૃષ્ણ. હવે જો વાર્તા અને શબ્દના આધારે ધારો અને એની સામે રાઈટ કરવાનું છે. તો જે ગ્રીન કલરથી માર્ક કરેલા છે એ આપણા આન્સર છે અને એની સામે રાઈટ પણ કરેલા છે. તો મહાવિનાશ તો શું થશે? મોટો સંહાર. આ તમને પરીક્ષાની અંદર સામાનાર્થી શબ્દોની અંદર પૂછાશે. દીપાવવું તો થશે શોભાવવું. વેર વિખેર તો થશે વેર છેરણ. લઘુલગ તો થશે લગભગ પાસે. અશક્ત તો થશે નબળું. હતાશ તો થશે નિરાશ. આગળ વધીએ. હવે આગળ છે પીઠ થાબડવી તો આવશે પ્રોત્સાહન આપવું. ત્રાટકવું તો આવશે ઓચિંતો હમલો કરવો. ફાડ પડવી તો થશે ઓચિંતી ભયભીત થવું એટલે કે ઓચિંતી ચિંતા થવી. હવે જોઈએ આગળ છે પાંચમો કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં જે તમને અલગ અલગ શબ્દો આપેલા છે અને આ જે પેરેગ્રાફ છે એની અંદર જે ખાલી જગ્યા તમને આપેલી છે પાઠમાં એમાં તમારે સાચો જવાબ લખવાના છે. તો જે રેડ કલરથી માર્ક કરેલા છે એ આપણા આન્સર છે, જોઈ શકો છો. સંપૂર્ણ ખાલી જગ્યાઓ તમને પૂરીને આપેલી છે રેડ કલરથી માર્ક કરીને, નીચે અંડરલાઈન પણ છે. આગળ વધીએ છઠ્ઠો કે બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટે અર્થમાંથી યોગ્ય અર્થ સામેલ કરો. એમાં છે અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. અહીંયા જો ભેદીને, અહીંયા પણ ભેદીને. તો છે કે ભેદવું. ભેદવું શબ્દનો અર્થ શું થઈ જાય? તો ભેદવું શબ્દનો અર્થ થઈ જશે તોડવું. આ પણ મિત્રો તમને સામાનાર્થીમાં અથવા રૂઢિપ્રયોગમાં તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. હવે છે કે સવારનો તડકો કુમળા અભિમન્યુના ગોર વર્ણને દીપાવતો હતો.
દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનના ગોળ વર્ણ શ્યામ થઈ ગયા. તો ગોળ વર્ણ એટલે કે આવશે ગોરા રંગનું એટલે કે સફેદ રંગનું. આગળ વધીએ આપણે. આગળ છે ત્રીજો જુઓ. ત્રીજો છે કે અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. અને બીજું વાક્ય છે તેમાં છે ગર્વના ચૂરે ચૂરા કરવા. આ મિત્રો રૂઢિપ્રયોગની અંદર તમારે પૂછાઈ શકે છે. અંદર શું આવશે? અભિમાન ઉતારવું. આગળ વધીએ. ચોથો છે લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હોય. તો આની અંદર અસહાયતા એટલે શું? તો અસહાયતાનો અર્થ થશે કે કશું ન કરી શકવાની લાગણી. એને શું કહી શકાય? અસહાયતા. આગળ વધીએ. 5મો કે 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્ર વિહીન અને રથ વિહીન કરી નાખ્યો. નિઃશસ્ત્ર એટલે કે શસ્ત્ર વગરનો કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. તમામ કૌરવો એની ઉપર તૂટી પડ્યા. તો નિઃશસ્ત્ર એટલે કે શસ્ત્ર વિનાનો. આગળ વધીએ. આગળ છે છઠ્ઠો. મિત્રો તમારે આટલું આ નથી જોવાનું, ફક્ત ખાલી શબ્દ જુઓ અને એના આન્સર જુઓ. નિશ્ચલ તો આવશે હાલ્યા ચાલ્યા વગરના. આગળ છે 7મો શોકમય. અંદર શું આવશે? ઊંડા દુઃખમાં. 7મો જોઈએ કે વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિઓ કરો. તમને સંપૂર્ણ વાક્ય આપેલું છે, જોઈ શકો છો. પછી છે કે શું કહ્યું છે તમને અહીંયા કૌંસમાં કે આ જ વાક્યમાંથી મળતી માહિતી વાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. એટલે કે જે આ પેરેગ્રાફ છે એનાથી મિત્રો જે મેચ આવતું હોય એની સામે આપણે રાઈટ કરવાનું. જોઈ શકો છો જે પહેલું છે તમારું એની અંદર આ 2 વાક્યો તમને મેચ આવે છે કે કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવોની સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે ને પદ્મે વ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. આગળ વધીએ. બીજો છે કે પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો, પહેલા તેનો વધ કરશે. આ વાક્યમાં કઈ કઈ બાબતો આવતી નથી એમ કહેલું છે. તો હવે અર્જુન પાસે જયદ્રથને મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ નથી આવતું. અભિમન્યુના મોતથી દુઃખ થઈને શોક કરવાનો આ સમય નથી. આ પણ નથી આવતું. આગળ છે કે દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને આપણે લખવાનું છે. કયા છે કે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો આ જે પહેલો છે પહેલામાં કઈ લાગણી છે? તો પહેલામાં જે મિત્રો છે અસહાયતાની લાગણી છે. અને જોઈ શકો છો કૌંસમાં અહીંયા વાક્ય નંબર 1 કરેલું છે. આ અલગ છે, આ અલગ છે. બીજો મારો વાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો બીજું ક્યાં છે? તો બીજાની અંદર જોઈ શકો છો બીજા વાક્યમાં દુઃખની લાગણી પ્રગટ થઈ છે. ત્રીજો છે અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવી દીધો. તો એની અંદર જે ત્રીજો છે એની અંદર મિત્રો શું છે? એની અંદર શોક પ્રગટ કરવામાં આવ્યો છે. એટલે ત્રીજું વાક્ય છે મિત્રો શોક પ્રગટ કરે છે. ચોથો મેં એ જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો. ચોથો છે ચોથાની અંદર મિત્રો શું આવે છે? શરમની લાગણી અનુભવાય છે. આગળ છે 9મો વાક્યને ઘટનાક્રમ મુજબ ગોઠવો અને વચ્ચે કોઈ એક ઘટના આપણે ઉમેરી દેવાની છે. જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલા છે. આ વાક્ય પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે, 5મું છે, આ 6ઠું છે અને આ 7મું છે. સંપૂર્ણ ક્રમ વાઇઝ તમને રેડ કલરથી માર્ક કરીને આપેલા છે. 10મું જોઈએ કે નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ આપણે કરવાનું. જે ઘટના યુદ્ધ પહેલાની હોય તેની સામે પહેલા અને યુદ્ધ પછીની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તેની આગળ દરમિયાન લખવાનું છે. તો અભિમન્યુ પહેલી હરોળ તોડી. આની અંદર શું આવશે? આની અંદર આવી જશે દરમિયાન. આગળ છે પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો આની અંદર પણ આવશે પહેલા. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. તો આમાં આવશે પહેલા. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. તો આની અંદર પણ આવશે દરમિયાન. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. તો એની અંદર આવશે પછી. જોઈ શકો છો એવી રીતે તમને આન્સર આપેલા છે બધાના. દરમિયાન, પહેલા, દરમિયાન, પહેલા, દરમિયાન, પછી અને પછી. સંપૂર્ણ આન્સર તમને આપેલા છે જે તમને વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી તમારે વાંચીને પછી જ લખવાના છે. બેઠે બેઠે કોપી પેસ્ટ કરવાનું નથી. હવે જોઈએ 11મો પ્રશ્નના ઉત્તર આપો. આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાશે.
પહેલો છે કે અભિમન્યુની બહાદુરી વિશેના આપણે વાક્ય શોધીને લખવાના છે પાઠના આધારે. તો જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ વાક્યો તમને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચી લેવાના છે, પછી જ લખવાનું છે. સંપૂર્ણ વાક્ય તમને આપેલા છે, એકવાર ધ્યાનથી વાંચી લો પછી લખવાનું છે. બીજો છે કે પદ્મવ્યુહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો પદ્મવ્યુહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યુહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ત્રીજો જોઈએ કે દ્રોણના ગર્વના ચૂરે ચૂરા સી રીતે થઈ ગયા? તો એનો પણ તમને જવાબ આપેલો છે, જોઈ શકો છો કે આચાર્ય દ્રોણાચાર્ય ગુરુ હતા, એમને પોતાને અભિમાન હતું કે મારું પદ્મવ્યુહ કોઈ પણ ના તોડી શકે, અને જે અભિમન્યુ હતું એને તોડી નાખ્યું. તો એમના ગર્વના ચૂરે ચૂરા કઈ રીતે થઈ ગયા? આગળ ચોથો, શું બન્યું હોત તો અભિમન્યુ બચી જાત? તો જો જયદ્રથને હરાવીને બાકીના પાંડવો પદ્મવ્યુહની અંદર પ્રવેશી શક્યા હોત તો અભિમન્યુ બચી જાત. 12મો જોઈએ ટૂંક નોટ લખો, એકલવીર અભિમન્યુ. અભિમન્યુ વિશે આખું ચેપ્ટર છે અને અભિમન્યુ વિશે આપણે ટૂંક નોટ લખવાની છે. આ પરીક્ષાની અંદર તમને 100% પૂછાશે. બીજો જોઈએ કે ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અભિમન્યુ જ્યારે ચક્રવ્યૂહમાં ગયો ત્યારે તેની સ્થિતિ શું હતી એના વિશે આપણે ટૂંક નોંધ આપવાની છે. આગળ વધીએ. ત્રીજો, અભિમન્યુના મૃત્યુની અસર. અભિમન્યુના મૃત્યુના સમાચાર સાંભળી પાંડવોની સેનાની અંદર શું અસર થઈ એ આપણે લખવાનું ટૂંક નોંધની અંદર, જોઈ શકો છો. 13મો જોઈએ વાક્યો આડાવડા છે, એની અંદર આપણે સરસ વાક્ય રચનાની અંદર લખવાના. તો ડાયરેક્ટ હવે આપણે જવાબ જ જોઈએ. સોરી, વાક્યના રેખાંકિત શબ્દના ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું. ત્યાં છે જ્યારે ત્યારે, અહીંયા જ્યારે ત્યારેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવ્યું. પછી છે નહીતર, તો અહીંયા નહીતરનો ઉપયોગ કરી પણ નવું વાક્ય બનાવ્યું. આગળ છે તો જોઈ શકો છો તોનો ઉપયોગ કરી બનાવ્યું. કે જેથી, તો એમાં પણ કે જેથી ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. આગળ વધીએ. 5મો છે, 5મામાં પણ છે, જોઈ શકો સંપૂર્ણ વાક્ય તમને જે વાક્યો બનાવ્યા છે અંડરલાઈન કરેલી છે અને રેડ કલરથી માર્ક કર્યા છે એ આપણા રાઈટ આન્સર છે. 14મો જોઈએ. તો 14મો મિત્રો આપણું ગૃહ કાર્ય છે, પણ તમને સમજવા પૂરતો જવાબ આપેલો છે. તમારે આ જવાબ વાંચવાનો છે અને બેઠે બેઠું આ નથી લખવાનું, પણ આના જેવું તમારે જાતે લખવાનું છે. જોઈ શકો છો તમને આન્સર આપેલા છે. લાસ્ટમાં છે વાક્યો આડાવડા થઈ ગયા છે અને આપણે સિક્વન્સમાં ગોઠવવાના છે. તો ડાયરેક્ટ જવાબ જોઈએ. તો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. આગળ બીજો કે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા. ત્રીજો, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથો, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણી બધું શીખવા મળ્યું હતું. આગળ 5મો કે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરી દીધું હતું. અને જે 16, 17 અને 18 છે એ એક્ટિવિટી આપણે જાતે કરવાની છે, તમારા મિત્રો સાથે મળીને તમારે વર્ગખંડની અંદર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર 12 જે છે અપરાજય, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો ઉપયોગી રહ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.